ઇન્ફિસ્ટાર રિન્યુએબલ અને ફિનલેન્ડની આર્કીપ્લગ ઓઇ વચ્ચે થયેલા સંયુક્ત સાહસ દ્વારા ભારતમાં પહેલીવાર મોડ્યુલ પ્લગ ફ્લો કોમ્પોસ્ટ બાયોગેસ ટેકનોલોજી આવી રહી છે. આ મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ કૃષિ અને મ્યુનિસિપલ કચરામાંથી માત્ર 4 થી 5 મહિનામાં ઓછા પાણી અને વીજળીના વપરાશ સાથે ક્લીન એનર્જી બનાવી શકાશે. આ પહેલ અંતર્ગત ગાંધીનગર ખાતે ₹50 કરોડના ખર્ચે 60 એકરમાં પાયલોટ પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો છે, જેના હેતુ આગામી 5 વર્ષમાં દેશભરમાં આવા 150 પ્લાન્ટ્સ સ્થાપીને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાનો છે. મારું નામ સુરજ વિરેન્દ્રભાઈ સારાભાઈ છે. હું ઇન્ફિસ્ટાર ગ્રુપનો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છું. અને ઇન્ફિસ્ટાર રિન્યુએબલ્સ જે અમારી ગ્રુપ કંપની છે, જે અમારો રિન્યુએબલ બિઝનેસ વર્ટિકલ છે, એને અમે એક મહત્વપૂર્ણ જોઈન્ટ વેન્ચર એગ્રીમેન્ટ અમે ફિનલેન્ડની ખ્યાતનામ કંપની આરપી પ્લગ સાથે કરેલો છે. આ પર્ટિક્યુલરલી જે જોઈન્ટ વેન્ચર છે એ બાયોગેસ એનર્જીના ક્ષેત્રે બહુ મોટો અમારો કદમ રહેશે, જેમાં અમે મોડ્યુલર 100% એક્સક્લુઝિવલી મેક ઇન ઇન્ડિયામાં ફેક્ટરી મેડ બાયોગેસ પ્લાન્ટ્સ એ અમે ઓફર કરવાના છીએ. એટલે આમાં જે આ ટેકનોલોજીનો બહુ મોટો ફાયદો છે, આ ડ્રાય ડાયજેશન પ્લગ ફ્લો ટેકનોલોજી છે. અને આ ટેકનોલોજીમાં પાણીનો વપરાશ નથી. પ્લસ જે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન લગભગ જે 12 થી 18 મહિના ટ્રેડિશનલ ટેકનોલોજી જે બાયોગેસમાં જે લોકો ઓપ્ટ કરતા હોય છે, એના પ્લાન્ટ આપણી ટેકનોલોજીમાં 4 થી 5 મહિનામાં કાર્યરત થશે. એટલે આ જ બહુ સૌથી મોટી ચેલેન્જ જે આજની જે છે એને આ એડ્રેસ કરી રહ્યા છે. બીજું કે આની અંદર જે ઓપરેટિંગ એક્સપેન્સ છે એ લગભગ 30 થી 35% ઓછો રહેશે જે કન્વેન્શનલ ટેકનોલોજીથી, કારણ કે આમાં 30 થી 35% ઇલેક્ટ્રિસિટીનું બિલ, પછી 30 આમાં ફીડ સ્ટોક જે છે કહેવાય, જે ઇનપુટ કહેવાય, એ લગભગ 30 થી 35% ઓછો વપરાશે. અને આ અમે લોકો અને આને કારણે પાણીનો જે ડિસ્પોઝલનો ઇસ્યુ છે, ઇટીપી એસટીપી, એ પણ આમાં એડ્રેસ થાય છે. એટલે અમે માનીએ છીએ કે આ ઇન્ડિયાના એનર્જી સિક્યોરિટી, ક્લાઇમેટ સિક્યોરિટી અને ફિસ્કલ ડેફિસિટ, આ બધા ચેલેન્જીસને ફાસ્ટ એડ્રેસ કરી શકે છે.